સુપ્રીમ કોર્ટના ટેટ સંબંધિત ચુકાદાને લઈને આણંદમાં વિરોધ. ઉમા ભવનમાં જિલ્લાના શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો છે. શિક્ષકોએ રેલી યોજીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. શિક્ષકોની નોકરી ચાલુ રાખવા અને બઢતી માટે સુપ્રીમ કોર્ટે ટેટને ફરજિયાત કરી છે. કેન્દ્ર સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરે તેવી શિક્ષકોની માંગ છે. સેવામાં રહેલા શિક્ષકોને રાહત આપવાની માંગ. નોકરી અને બઢતી અંગે શિક્ષકોમાં ચિંતા. ભરતી સમય લાગુ નિયમોનું રક્ષણ કરવાની માંગ કરી. જિલ્લા કલેક્ટર મારફતે શિક્ષણ મંત્રીને રજૂઆત કરાઈ. ટેટના મુદ્દે જે માનનીય સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે તમામ શિક્ષકોએ 2010 પહેલા જે શિક્ષકો નિમણૂક પામ્યા છે તેમને ટેટની પરીક્ષા પાસ કરવા માટેનો જે ચુકાદો આપ્યો છે એ અંતર્ગત અમે સરકારશ્રીમાં પોતાની વાત મૂકવા માટે ધરણા રજૂ કરી રહ્યા છે. અમારે તબક્કાવાર અગાઉ તો અમે માનનીય સુપ્રીમ કોર્ટમાં એક રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. તેનો ચુકાદો માનનીય સુપ્રીમ કોર્ટે આપ્યો છે કે 1 વર્ષની અંદર તમારા દરેક શિક્ષકોએ જે છે એને પરીક્ષા આપવાની રહેશે. આ બાબતે અગાઉ પણ દેશ લેવલે જંતર મંતર પર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ઓલ ઇન્ડિયા પ્રાથમિક શિક્ષક સંઘે જે ટેટ નો વિરોધ કરેલો છે, જે 2010 પહેલા જે ટેટ પાસ નતા એવા શિક્ષકોને એમણે ફરજિયાત ટેટનું પાસ કરવાનું કરેલું છે, તો આનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. આ સાથે અમે ઓલ ઇન્ડિયા પ્રાથમિક શિક્ષક સંઘ હવે પછી કોઈ પણ કાર્યક્રમો આપશે એની સાથે અમે જોડાયેલા છીએ અને ટેટના અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. ઓલરેડી મેં તો ટેટની પરીક્ષા આપેલી જ છે, પણ મારો અહીંયા જે હાજર રહેવાનો મેઇન પોઈન્ટ એ છે કે એકવાર જોબ લઈ લીધી છે અને જોબ લીધા પછી ફરીવાર એક્ઝામ લેવાની કેમ જરૂર પડે? ચાલુ જોબમાં જો એક્ઝામ તમારી જોબ ચાલુ છે અને જો તમારે એક્ઝામ લેવી હોય તો એનું કોઈ કારણ હોવું જોઈએ. એનું કારણ એ હોય છે કે તમે પ્રમોશન આપી શકો, પણ પ્રાઇમરીમાં તો પ્રમોશન જેવું કશું છે જ નહીં. બરાબર છે. બીજું કે શિક્ષકો વર્ષોથી નોકરી કરે છે એટલે એમના સબ્જેક્ટમાં એ માસ્ટર જ હોય. લોકો છે ટ્યુશન કરે છે ને તો બી માસ્ટર થઈ જાય છે, ભલે ભણેલા નથી હોતા. તો શિક્ષકો તો વર્ષોથી પોતાની જવાબદારી સારી રીતે નિભાવે છે, એમને એમના સબ્જેક્ટ આવડે જ છે.